બોર્ડર પર ચેકિંગ દરમિયાન પોલીસ પર જીવલેણ હુમલો. કતવારા પીઆઈ ઉમેશ ગાવિત ગંભીર રીતે ઘાયલ. દાહોદ જિલ્લાના બોર્ડર વિસ્તારમાં ફરજ દરમિયાન પોલીસ પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે મધ્યપ્રદેશ તરફથી આવી રહેલી એક આઈશર ગાડીને ચેકપોસ્ટ પર ઊભી રાખવા ઇશારો કરવામાં આવ્યો હતો. પરંતુ ગાડી ચાલકે પોલીસના આદેશને અવગણી ગાડી લઈને ફરાર થવાનો પ્રયાસ કર્યો. કતવારા પોલીસ સ્ટેશનના પીઆઈ ઉમેશ ગાવિતે ગાડીનો પીછો કરતા આરોપીએ પથ્થર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પીઆઈ ઉમેશ ગાવિતના મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિત પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે અને પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી સરહદી વિસ્તારમાં કાયદો વ્યવસ્થાને લઈને ચિંતા ફેલાઈ છે. દેશ જી સર, ગત રાત્રિના લગભગ 12:30 થી 1ની આસપાસ કતવારા પોસ્ટેના પીઆઈ શ્રી યુએમ ગાવિત અને એમની ટીમ ખંગેલા ચેકપોસ્ટ જે એમપી બોર્ડરને અડીને આવેલી છે ત્યાં વાહન ચેકિંગ કરી રહ્યા હતા. એ દરમિયાન એક આઈશર ગાડી છે એ ત્યાંથી પસાર થાય છે. પોલીસ એમને રોકવાનો પ્રયત્ન કરે છે, ઇશારો કરે છે, ગાડી રોકાતી નથી, પછી નાસી જાય છે. એટલે ગાડીનો પીછો કરવામાં આવે છે પીઆઈ દ્વારા અને એમને લગભગ 1.5 થી 2 કિલોમીટર આગળ જઈને આંતરવામાં આવે છે. ગાડી ઊભી રહે છે, એમના ડ્રાઈવર નીચે ઉતારવામાં આવે છે અને બોલાચાલી થાય છે. એ દરમિયાન ડ્રાઈવર છે અચાનક ત્યાંથી ભાગવા લાગે છે. એટલે પીઆઈ શ્રી ગાવિતે શંકા જતા કે ભાઈ એમાં કોઈ ઇલીગલ વસ્તુ હોઈ શકે, એમનો પીછો કરે છે દોડતા દોડતા અને જે વ્યક્તિ છે અંકુશનો ડ્રાઈવર એ અંધારામાં ભાગી જાય છે. એટલે પીઆઈ ગાવિતે સતત ફોલો કરે છે અને આ દરમિયાન અંધારાનો લાભ લઈ અને અંકુશ નામનો વ્યક્તિ છે એ પીઆઈ ઉપર પથ્થર દ્વારા હુમલો કરે છે અને એમાં પીએસસીને કપાળના ભાગે, આંખના ઉપરના ભાગે ઇન્જરી પહોંચી છે. પીએસસી હાલમાં સારવાર હેઠળ છે. આરોપીને પકડવા માટે એલસીબી, એસઓજી અને દાહોદ ડિવિઝનના અલગ થાણાઓની ટીમો બનાવી અને કોમિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સફળતા મળી છે અને આરોપી છે એમને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો છે. ઓફિસ દાખલ થઈ ચૂક્યો છે, પોલીસ હિરાસતમાં છે અત્યારે.